ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે. ત્યારે ભરૂચ જિલ્લા પંચાયત સદસ્યો પણ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા શાળાએ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ શાંતિમય પરીક્ષા આપે તેવા ઉદ્દેશ્ય સાથે તેમને પુષ્પ અર્પણ કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહીની પરીક્ષાઓ આજથી શરૂ થઈ હતી. ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના 82 શાળા વર્ગખંડોમાં 23,384 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહીની 31 શાળા વર્ગખંડોમાં 9,552 વિદ્યાર્થીઓએ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહી 19 શાળા વર્ગખંડોમાં 3,820 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલ સહિતના અધિકારીઓ જીએનએફસી નર્મદા વિદ્યાલય ખાતે પહોંચી વિદ્યાર્થીઓને ગુલાબ આપી સારી રીતે પરીક્ષામાં આપવાની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સવારે ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા, જ્યાં તેઓને દરેક પરીક્ષા કેન્દ્રો પર હાજર મહાનુભાવોએ કુમકુમ તિલક સાથે ચોકલેટ અને પુષ્પ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ આજથી સમગ્ર રાજ્યમાં શરૂ થઈ રહી છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના નારાયણ વિદ્યાલય ખાતે આજરોજ બાળકોનો ઉત્સાહ વધારવા માટે અમારી જિલ્લા પંચાયતની ટીમ, સ્કૂલની ટીમ, સ્થાનિક આગેવાનો વગેરે અહીંયા આગળ સ્કૂલ ખાતે અમે હાજર છીએ. શાળાની 10મા બોર્ડની જે પરીક્ષાઓ છે એ આમ જોવા જઈએ તો દરેકે દરેક બાળકો માટે એક સીમાચિહ્ન રૂપ પરીક્ષા છે, પરંતુ અમે બાળકોને આ પરીક્ષામાં ખૂબ જ શાંતિથી પેપર લખવા માટે અમે બધાને આશ્વાસન આપીએ છીએ અને પોતાને જે કંઈ પણ તૈયારી કરી છે એ તૈયારી મુજબ જ પરીક્ષામાં પેપર લખે. સરકાર તરફથી આ શાળાની અંદર જે કંઈ પણ સુવિધાઓ છે તમામે તમામ ઉત્તમ પ્રકારની સુવિધાઓ છે. કોઈ પણ બાળકને પરીક્ષા દરમિયાન કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટેની સમગ્ર વ્યવસ્થા શાળાના તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી છે, જે બદલ શાળાના તંત્રનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બાળકોની પરીક્ષા ખૂબ જ સારી રીતે પૂર્ણ થાય તે માટે અમે પ્રયત્નશીલ છીએ. આભાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજ રોજ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ભરૂચ જિલ્લામાં પણ ધોરણ 10માં 23,000 જેટલા, જ્યારે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં 13,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આજે જુદી જુદી પરીક્ષા કેન્દ્રો પર પોલીસની વ્યવસ્થા, એની સાથે સાથે આરોગ્યની વ્યવસ્થા, દરેક પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે. માન્ય કલેક્ટર સર અને માન્ય ડીડીઓ સર આ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ રહ્યા છે. આજે નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ ખાતે માન્ય ડીડીઓ સર પરીક્ષાના વિદ્યાર્થીઓને આવકારવા માટે હાજર રહ્યા છે. પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ખૂબ તૈયારી સાથે આવ્યા છે. વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જણાઈ રહ્યો છે. એમની તૈયારી પ્રમાણેના પેપર આજે વિદ્યાર્થીઓ લખશે અને વિદ્યાર્થીઓ માટે આ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા એક સીમાચિહ્નરૂપ બની રહેશે. એના માટે એમની ખૂબ તૈયારીઓ છે. માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા દરેકે દરેક સેન્ટરની મુલાકાત લેવામાં આવી છે. એમની તૈયારીઓ જોવામાં આવી છે. અત્યારે ગરમીની સિઝન છે, ત્યારે વિદ્યાર્થીઓને પાણીની વ્યવસ્થા મળી રહે, એમને આવવા જવા માટેની જરૂરી વ્યવસ્થા મળી રહે, એ માટે વાહન વ્યવહાર સાથે પણ વાત કરવામાં આવી છે. પરીક્ષા માટેની પૂર્વ તૈયારી જે જોવામાં આવી હતી એ પ્રમાણે જ આજે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે એ મુજબનું આયોજન થઈ ગયું છે. પરીક્ષા માટે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન થાય તો 100 નંબર અને 108 નંબર માટે પણ વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે જરૂર પડે ત્યારે આ નંબરો પર ડાયલ કરી વિદ્યાર્થીઓ એમની મદદ મેળવી શકશે. થેન્ક યુ. જિલ્લામાં સંપૂર્ણ સુચારુ રીતે વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ અગાઉથી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ હતી. તમામ બ્લોકમાં સીસીટીવીથી સજ્જ જોવા મળ્યા હતા. વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને સીસીટીવીનું સતત મોનિટરિંગ તેમજ આરોગ્યલક્ષી ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ગેરરીતિ કરનારા કે કરાવનાર કોઈ પણ વ્યક્તિ સીસીટીવી કેમેરામાં કેદ થશે તેમની સામે નિયમાનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કોઈ જરૂરિયાત જણાય તો પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાઓને પૂરતો જથ્થો પણ પરીક્ષા કેન્દ્રો ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવ્યા માટે ટીમને સજ્જ કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, ભરૂચ.